નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચર જમીનો પર ખનીજ માફિયાઓએ કબજો કરી અને ખનીજ ખોદકામ કરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। ખોડુ ગામે આવેલા 3000 થી વધુ વીઘા ગૌચર જમીન પર ખનીજ માફિયાઓએ કબજો કર્યો છે અને ગૌચર જમીનોમાં ભડાકા કરી અને પથ્થરનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનો પ્રાંત અધિકારીને રજૂઆત કરવા મામલતદાર કચેરીમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક ગૌચર જમીનો પર થતી ખનીજ ચોરી અટકાવી અને ગૌચર ખુલ્લા કરવા માંગ ઉઠી છે। અને સુરેન્દ્રનગરમાં હવે ગૌચર જમીનો અને સરકારી જમીનો પણ સુરક્ષિત નથી। ગ્રામજનોએ ખાણ ખનીજ અને પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। હાલ જે 2 થી 3000 વીઘાની અંદર ખોડુ ગામની અંદર ગૌચર ખરાબામાં દબાણ કરેલ છે, તો આ બાબતે અમે હાલ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને અને ખાણ ખનીજને આવેદનપત્ર આપેલ છે। તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરી ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ। તાત્કાલિક ધોરણે જો 30 દિવસની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે અથવા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। શું કરે છે આ ગૌચરની જગ્યા માફિયાઓ? ગૌચરની જગ્યાની અંદર અમુક જગ્યા ઉપર મોટા પાયે ખાણો ખોદેલી છે અને અમુક જગ્યા ઉપર વાવેતર કરેલ છે। શું માંગ છે તમારું? અમારે 30 દિવસની અંદર જો આની અંદર પંચાયત દ્વારા નોટિસ દેવામાં આવેલી છે અને હજુ ગ્રામ પંચાયત દ્વારા બે વાર નોટિસ દેવામાં આવશે અને તાત્કાલિક આની ગવર્મેન્ટને અમે એટલી સૂચના આપીએ છીએ કે તાત્કાલિક માપણી કરીને અમને આ છૂટા કરાવે ગૌચર અમારા। અમરજીભાઈ હરિભાઈ, રહેવાસી ખોડુ, જિલ્લો સુરેન્દ્રનગર, અને આ ગૌચરનો પ્રશ્ન હું 2004થી લડતો આવું છું। મારી એક જ વાત કે ગાયું સરસી મારા આશીર્વાદ। ગૌચર ઉપર કોણે કબજો કર્યો છે? લોકો અને મારા મપાઈ અને ખૂંટા મરાવા છે, એ આ પૂરી પંચાયત ભરે। અમારે શું? કેટલી ગૌચરની જમીન છે? ઘણી છે। કેટલી? અત્યારે ગૌચર ખોડુના છે અને 7 ગૌચર ઉપાવટીના છે, બધા ખોડુમાં જ છે। શું માંગ છે? શું માંગ છે? અમારે ગૌચરમાં દબાણ હટાવો અને ગૌચરમાં વાવેતર ન કરો અને પંચાયતને પૈસા ભરવા પડે। તો આ તરફ વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના કામરેજ ખાતે તાલુકા ભાજપની અગત્યની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા। દેશની સંસદમાં વન નેશન વન ઇલેક્શનનું મહત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ કામરેજ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। સુરત જિલ્લા ભાજપની આજની બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા 3 મુદ્દાઓ પર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મન કી બાત, ભાજપ સ્થાપના દિન અને જરૂરી એવું વિધેયક વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે ગામે ગામ આ વિશે વધુમાં વધુ ઠરાવો થાય અને દેશ હિતનું વિધેયક પાસ થાય તેવી હાંકલ કરવામાં આવી હતી। રાજેશભાઈ મનહરભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, આજે 3 વિષયને લઈને કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। એમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન જે નરેન્દ્ર મોદી સાહેબે સુધારો વિધેયક બિલ જે સંસદમાં રજૂ કર્યું એ વિશે કાર્યકર્તાઓને હાકલ કરી અને માહિતી આપવામાં આવી અને આવનારા દિવસોમાં ગામે ગામથી એમને સમર્થન આપવા ઠરાવો પહોંચે એ વાત કરવામાં આવી। બીજી એક વાત, મન કી બાત અને 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય તો એ બાબતની માહિતી આપી આ બેઠક પૂર્ણ કરી। કામ કરતા હશે એને ચાન્સ મળવાનો। તો આ તરફ વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટ ભાવનગર હાઈવેની હાલત ખરાબ। તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। 1 માસમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજકોટ ભાવનગર હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે અને તાત્કાલિક રીસર્ફેસિંગ કરવાની માંગણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય નીતિનભાઈ બાબુભાઈ ખૂંટ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ ભાવનગર હાઈવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલતમાં છે તથા અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થાય છે। ત્યાં આ કારણે એક્સિડન્ટમાં પણ વધારો થાય છે।
મારું નામ વિનોદભાઈ જાપડિયા, જસદણ તાલુકા મહામંત્રી. રાજકોટ થી આટકોટેકીનો રોડ બહુ જ મોટા ખાડા પડી ગયા છે. રસ્તો હાવ બેકાર થઈ ગયો છે. આઈસીન દર્દીને રાજકોટ લઈ જવા હોય તો 2 કલાક થાય છે. કલાકનો રસ્તો છે તો 2 કલાક થાય છે. તો કઈ દર્દીને કઈ થઈ જાય રસ્તામાં તો જવાબદારી કોણ લે છે? જલ્દી તકે આ રોડ ચાલુ થઈ જાય, સારો બનાવવામાં આવે. બનાવવામાં આવ્યા ખાડા બુરવામાં આવ્યા, બમ જેવા બનાવવામાં આવ્યા. એમાં દર્દીને લઈને જતા તો બમ ફેંકી જાય છે. તો એ બમ છે ને હાવ લેવલ કરીને નવો રોડ બનાવે એ જલ્દી તકે રિપેરિંગ કરે, બહુ સારું. નિશ્ચિત ખૂંટ, તાલુકા પંચાયત સદસ્ય, રાજકોટ, કસ્તુરબા ધામ. ગત રોજ 27/3/2025 ના રોજ અમે કલેક્ટર શ્રીને સૌરાષ્ટ્રના અતિ મહત્વ ગણાતા એવા રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત ખરાબ હાલતમાં છે, એમાં રાજકોટ થી આટકોટ સુધી તો સંપૂર્ણ ખાડા રાજ જ હોય એવું લાગે છે, બરોબર. અને છેલ્લા 2 વર્ષમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી. અને છેલ્લા 5 વર્ષ થયા જે રીસર્ફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી. અને છેલ્લા 2 વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારા થયા છે, નાની મોટી લોકોને ઈજા થઈ છે. અને છતાંય સરકાર શ્રી દંડમાં પડી છે. તમે હેલ્મેટ નથી પહેર્યું, તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો, તો તમારી જવાબદારી આ ખાડા બુરવાની પણ આવે છે. જો હવે આ મહિના દિવસની અંદર ખાડા બુરવામાં નહીં આવે અને રીસર્ફેસિંગ નું કામ ચાલુ કરવામાં નહીં આવે તો પદયાત્રાથી માંડીને રસ્તા રોકો સુધીનું અમે સરકારશ્રીને આંદોલન કરવા તૈયાર છીએ. સરકારશ્રી સામે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો, અને આમાં કોઈ પણ કઈ થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામ ખાતે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ 200 વીઘા જમીન પર થયેલા આ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે અને અંદાજિત 23 કરોડ રૂપિયાની જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઊભું કરાયું હતું અને સાથે સાથ ખેતીનું વાવેતર પણ થયું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. એસટી બસોમાં 10% ભાવ વધારાને લઈ સુરેન્દ્રનગર પેસેન્જરોએ રોષ વ્યક્ત કર્યો છે. આજથી એસટી વિભાગ દ્વારા તમામ રૂટની બસોમાં 10% ભાવ વધારો કર્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના રૂટની બસોમાં ભાડું વધ્યું છે અને સુવિધાની વધી પણ ભાડું વધારવામાં આવ્યું. અને એવું બસના કિલોમીટર પૂરા થઈ ગયા હોવા સીટોની વ્યવસ્થા નથી અને પહેલા સુવિધાઓ આપો પછી ભાડું વધારોનો અસુર ઉઠ્યો છે. એસટી વિભાગે પહેલા ઇન્ટરસિટી બસો બંધ કરી અને એક્સપ્રેસ બસો કરી નાખી છે અને હવે ભાડું વધાર્યું અને મોંઘવારીનો ડામ પેસેન્જરોને ભોગવવો પડી રહ્યો છે. તાત્કાલિક ભાડાના ભાવ વધારો પરત ખેંચવા પેસેન્જરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આજે ગુજરાત સરકારે એસટીની અંદર ભાવ વધારો બહાર પાડેલો, જે પબ્લિકને મૈરા ઉપર મારવાની વાત કરી. આજે તમે જુઓ એસટીની અંદર કોઈ પણ સુવિધા નથી, કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી અને છતાં ભાવ વધારો નાખી દીધો. તેની સામે તમે વિચાર કરો કે પ્રાઇવેટ વાળા આથી 50%માં લઈ જાય છે અને સુવિધા પણ આપે છે. આજે સરકારને ટેક્સ એટલો ભરે છે, દર મહિને પેસેન્જરને સાચવે છે, સુવિધા આપે છે, તોય સરકાર કરતા સસ્તું લઈ અને નફો કમાવે છે. તો આ એસટીની નુકસાની ક્યાં જાય છે? એસટી ગોતી નથી શકતી અને પબ્લિકને ખોટો માર મારી, ભાડા વધારી અને દબાવવાની વાત કરે છે. આ વસ્તુ સરકાર જે કરી રહી છે તદ્દન ખોટી કરી રહી છે. આ ભાવ વધારો સરકારને પાછો ખેંચવો જ પડશે. જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો પબ્લિક કોઈ પણ આંદોલન કરવા તૈયાર છે. આજથી એસટી કોર્પોરેશને ભાડાનો 10% તોતિંગ વધારો કર્યો. આથી રાજકોટ કે અમદાવાદના જે 120 કે 18 હતા એ 140 રૂપિયા ભાડું થવા અને એની સામે તમામ બસો લાલ બોર્ડ કરી નાખ્યા, એક્સપ્રેસ બસો. હવે લોકો માટે લોકલ કે નાની સેવા રહી નહીં, ના કમરતોડ ભાવ વધારો કર્યો. ખાસ કરી કેવો ભાવ હોય તો રાજકોટનો કેટલી ટિકિટ હોય? રાજકોટમાં કેટલા 118 આસપાસ હતા, 140 આસપાસ થઈ ગયા છે. શું માંગ છે તમારી? હવે એની સામે ઇન્ટરસિટી લોકલ બસો આપવી જોઈએ લો, એટલે એમાં થોડો ભાર ઓછું થાય લોકોને.
અટલ બિહારી વાજપેયી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે પૂર્વ મંત્રી આદિજાતિ વિકાસ અને વન વિભાગ તથા મહિલા અને બાલ કલ્યાણ ધારાસભ્ય 156 માંગરોળ વિધાનસભાના ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર અને કોમર્સ કોલેજ ભવનના બાંધકામનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય દીપક ચૌધરીએ કોલેજ શરૂ થઈ ત્યારથી લઈ આજ દિન સુધીનું કોલેજનો ચિતાર રજૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી. તેમજ સુરત જિલ્લા ભાજપ માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગણપતભાઈ વસાવાએ શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવામાં સિંહ ફાળો રહ્યો છે અને આજે આ વિસ્તાર શિક્ષણનું હબ બન્યું છે અને મિની વિદ્યાધામ બની ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓએ સ્થાપી અને ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે અને આ વિસ્તાર નહીં પણ અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે 18 કરોડ મંજૂર કરી આ વિસ્તારમાં કોલેજનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગે ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભ્યાસ માટે રૂપિયા 18 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનો બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી, પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી. એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી, શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને 18 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો આ તરફ વાત કરીએ તો આણંદના બેડવા પાસે આરટીઓ કચેરીની બહાર ડુપ્લિકેટ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ગેરકાયદેસર રીતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી આપવાના કૌભાંડને એસઓજી પોલીસે ઝડપી પાડી અને 24 જેટલા સહી સિક્કાવાળા ડુપ્લિકેટ ફિઝિકલ સર્ટિફિકેટ સાથે પિતા પુત્રની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈ તારીખ 26 માર્ચ 2025 ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર, આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે છે. આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોહરા તથા રાહિલ વોહરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે, જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાના છે. 27. આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે. આરટીઓની બહાર જે પ્રકારે લાયસન્સ માટે ગેરકાયદેસર રીતે બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, તો આ જે સર્ટિફિકેટોના આધારે જે લોકોએ લાયસન્સ મેળવી લીધા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? હા, એટલે અમારો સૌથી પહેલો ગોલ એ હશે કે આમાં કેટલાની સંડોવણી છે, કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ,
એ અમે અમારા તપાસનો વિષય રહેશે. કેટલા પૈસા લેવામાં આવતા? આ હાલમાં જ આ બે ઇસમોને અમે અહીંયા લાવ્યા છીએ, એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું. કેટલા સમયથી બનાવતા હતા? એમના કહેવા મુજબ પાછલા 1 વર્ષથી આ પ્રકારની કામ. જેતપુરના ધેરડીધાર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. હાથમાં બિયરના ટીન અને વિદેશી દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ થયો છે, જેમાં 7 થી 8 લોકો આ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વિડીયોમાં નાના બાળકને પણ દારૂની બોટલ હાથમાં આપી હતી અને ધેરડીધાર વિસ્તારમાં આ પ્રસંગ દરમિયાન મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો છે. જેતપુર ઉદ્યોગનગર પીઆઈ MM ઠાકોર દ્વારા કડક કાર્યવાહી કરાવવાનું કાયદાનું ભાન કરાવ્યું છે અને જેતપુર ઉદ્યોગનગર પોલીસે વિડીયોના આધારે 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સોને જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ કાયદાનું ભાન કરાવ્યું છે. તો બીજી બાજુ જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા સ્થાનિક ટોલ વધારો મામલો સામે આવ્યો છે, જેમાં પીઠડિયા ટોલ પ્લાઝા એ જેતપુરથી રાજકોટ જવા સ્થાનિક વાહનો માટે 10 રૂપિયાના 20 રૂપિયા કરી નાખતા રોષ ફેલાયો છે, જેમાં સ્થાનિક જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવ વધારો પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું છે. પીઠડિયા ટોલ પ્લાઝા ઉપરી અધિકારી દ્વારા કોઈ ભાવ વધારો પરત નહીં ખેંચાય તેમ એસોસિએશન પ્રમુખને જણાવ્યું હતું, જેમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરો દ્વારા પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાને આવતીકાલે રજૂઆતો કરશે અને પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાને આવતીકાલે ઉપલેટા ખાતે જેતપુરનું પ્રતિનિધિ મંડળ સ્થાનિક ટોલનો ભાવ વધારો પરત ખેંચવા રજૂઆતો કરવામાં આવશે. જયંતિભાઈ, પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા છે તે સ્થાનિક ટોલ જે 10 રૂપિયા હતો તેનો 20 રૂપિયા ભાવ વધારો કરી નાખવામાં આવ્યો છે અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે આ ભાવ વધારો છે તે પરત ખેંચવામાં આવે, પરંતુ અધિકારીઓ દ્વારા તેમ કહેવામાં આવ્યું છે કે હવે આ ભાવ વધારો છે તે પરત નહીં ખેંચાય. તો હવે આપની રણનીતિ શું? હા, એ લોકોએ અમને કહી દીધું છે કે હવે ભાવ વધારો પાછો નહીં ખેંચાય. એ જાવકના 20 અને ઉલટાના આવકના 35 કર્યા, એટલે આમ માથે દામ દીધો અમને એવું કર્યું છે અને અમારું કોઈ માન સન્માન રહ્યું નથી. ત્યારે અમે આ બાબતે આપણા કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે વાત થયા મુજબ અમને આવતીકાલે આ ટોલ પ્લાઝા બાબતે જ આવતીકાલે બોલાવ્યા છે. ઉપલેટા એ સૌરાષ્ટ્રના પ્રવાસમાં 2 દિવસ છે, તો કાલે ઉપલેટા રહેવાના છે. ત્યારે અમને કીધું કે તમે લોકો ત્યાં આવી જાઓ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સભ્યો અમે ત્યાં જવાના છીએ અને પછી કેન્દ્રીય મંત્રીશ્રીની ગાઈડલાઇન મુજબ જે અમારે કરવું પડે અને ટોલ નાકામાં જો સુખદ નિવારણ આવે તો કાંઈ વાંધો નહીં, નહીંતર અમે આંદોલન માટે જેતપુરની પ્રજા સાથે છીએ અને પ્રજા અમારી સાથે છે. અમે આંદોલન કરવાના છીએ. તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા દ્વારકાધીશને લઈ વિવાદિત નિવેદનો મામલો સામે છે અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા આ પ્રતિક્રિયા અપાઈ છે. જવાહર ચાવડાએ પ્રતિક્રિયા આપી કે હું ભગવાન કૃષ્ણનો વંશજ છું, હું સનાતની છું અને હિન્દુ ધર્મના દેવી દેવતાને લઈને મને શ્રદ્ધા છે. કોઈ પણ દેવી દેવતા અંગે અયોગ્ય ટિપ્પણી કરવાથી દુઃખ પહોંચે છે. જય દ્વારકાધીશ. હું ભગવાન શ્રી કૃષ્ણનો વંશજ અને સનાતની છું, પણ હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ માટે અપાર શ્રદ્ધા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા આપણે તમામને જીવન સંદેશ આપ્યો છે, જેના પણ આજે પણ સમગ્ર દુનિયાના કરોડો લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે. કોઈ પણ સંપ્રદાયના મૂળ ધાર્મિક પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણ કે દ્વારિકામાં તેમની હાજરી વિશે ટિપ્પણી ના જ કરી હોય, ને જો હોય તો તે દૂર પણ કરવી જોઈએ. હિન્દુ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કઈ ટિપ્પણી કરવાથી કરોડો લોકોની આસ્થા અને દુઃખ પહોંચે છે. જય દ્વારકાધીશ. તો બીજી બાજુ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને 33% મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક ધોરણે થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કથળી હોય અને તેઓને રક્ષણ આપવામાં આવે તેવી રજૂઆતો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ મહિલા મોરચા અને શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ હાજર રહ્યા હતા. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ આવેદનપત્ર આપવા, અને જે 33% અનામત બહેનોનું છે તે 8 વર્ષ પહેલા લાગુ પડ્યું હતું. તો આવો કયો ન્યાય કે 8 વર્ષ પહેલા અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે. તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે. અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતા જે અત્યાચારો છે તે રોકવા અને 33% બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ. આગળનું જસીબેન બોલશે. હું જસી બારા, જૂનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ. મારું કહેવાનું એટલું છે, અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો 8 વર્ષ પછી એને અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી 60 વર્ષની જિંદગીમાં કોઈની સાંભળ્યું નથી. આ કાયદો સાથે હાથે ઘડે અને મનમાની કરે આવી સરકારને કહો. અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં. તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે, લોકસભા વિધાનસભામાં મહિલા 33% આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમને વિશ્વાસ છે કે પાર્ટીને ત્યાં સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન આવ્યું છે. ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો અધિકાર છે અને ધરતીપુત્રોને વિધાનસભામાં સન્માનિત કરવા જોઈએ એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. વિસાવદર અને ભેસાણના ખેડૂતોને વિધાનસભામાં સરકાર બોલાવશે તેવી મને આશા છે અને પ્રગતિશીલ રાજ્યના તમામ ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માન કરવું જોઈએ અને સરકારી કલાકારોનું વિધાનસભામાં સન્માન કરાય તો ખેડૂતનું કેમ નહીં. નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો ઉમેદવાર. ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય, ભાજપની ચાપલુસી કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ, એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું. આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી, તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા. એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ, સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ. વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું, પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો. લોક કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે. એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે. પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે, ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું. જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ. અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું. મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને, ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે.
જય કિસાન. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.